નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો એક નવા વિડીયોમાં. મિત્રો આજે આપણે બનાવવાના છીએ આથેલા મરચાં. અહીંયા આપણે બે પ્રકારના આથેલા મરચાં બનાવવાના છીએ, એક ખાટા અને એક ગોળવાળા આથેલા મરચાં. તો આપણે ફટાફટ એને બનાવવાની શરૂઆત કરીએ. તો આપણે સૌપ્રથમ કયા બનાવવાના છીએ? ગોળવાળા આથેલા મરચાં સૌપ્રથમ બનાવવાના છીએ. તો ચલો ફટાફટ શરૂ કરીએ. તો ચાલો મિત્રો આપણે શરૂ કરીએ ગોળવાળા આથેલા મરચાં બનાવવાનું. તો અહીંયા આપણે 250 ગ્રામ મરચાં લીધા છે. મરચાં આપણે આ રીતે મોટી સાઈઝના લીધા છે. તમારે નાની સાઈઝના મળે તો પણ વાંધો નહીં, પણ આ રીતના જ લેતો. આ સિવાય બીજા મરચાં મળે છે પોળા, એ મરચાંમાં નથી સારા લાગતા અને એ અઠાઈ પર નહીં, એ બહુ જલ્દી ઓગળી જાય છે, પછી બગડી જાય છે મરચાં. એટલે આપણે આ રીતના મરચાં લેવાના છે. તો આપણે મરચાંને આ રીતે કટ કરી લઈશું. ચીરો કરવાનો છે. હા, કટ એટલે આખું નથી કાપવાનું, ખાલી એક સાઈડેથી આમ ચીરો લેવાનો છે. આ રીતે આપણે ચીરો મૂકી લઈશું મરચાંને. પછી આની અંદર મસાલો ભરવાનો છે. હા, મસાલો એટલે આપણે મરચું, મીઠું, હળદર નહીં એને મસાલો જ કહેવાય ને. પછી આની અંદર આપણે હળદર મીઠું ભરવાનું છે મિક્સ કરીને. તમને કયા ભાવે છે, ગળ્યા કે ખાટા? મને તો ખાટા ભાવે છે. કેરીનું અથાણું બી ખાટું અને મરચાંનું અથાણું બી ખાટું, બધું ખાટું જ ભાવે. ખાટું જ ભાવે છે. અમારા પપ્પાને ગળ્યા ભાવે છે, એટલે આપણે બે પ્રકારના બનાવવાના છે. અચ્છા. આપણે અડધા ગળ્યા બનાવીશું અને અડધા ખાટા બનાવીશું. ઓકે, તો આપણે એકવાર તમે બધા જ મરચાંને આમ ચીરો મારી દો, પછી ચાલુ કરીએ. ઓકે મિત્રો, અહીંયા આપણે બધા મરચાંને ચીરા લગાવી દીધા છે. તો હવે આપણે એમાં હળદર અને મીઠું ભરવાનું છે. તો પહેલામાં એના માટે એને બનાવવું પડશે મિશ્રણ. એના માટે આપણે મીઠું લઈ લઈશું. મીઠું કેટલું લેવાનું છે આપણે? મીઠું આપણે 2 ચમચી 2.5 ચમચી જેવું લઈએ. હળદર આપણે 1 ચમચી જેવી લીધી છે. 1 ચમચી જેવી ને 1 જ ચમચી લીધી છે. હવે આપણે બધાને મિક્સ કરી લઈશું. આ રીતે આપણે હાથથી જ મિક્સ કરવાનું છે અને મરચાંને પણ આપણે હાથથી જ ભરવાના છે. અહીંયા આપણું હળદર મીઠું મિક્સ થઈ ગયું છે. આપણે મરચાંમાં ભરી લઈશું. આ રીતનું એક વાસણ મોટું લઈ લેવાનું, એટલે આપણે મરચાં ભરી અને એમાં નાખી દેવાય. બહુ વધારે નથી ભરવાનું ને? ના, ઓછું. આટલું તમે જેટલું આ રીતે ભરાઈ ગયું છે. લાગે કે વધારે પડી ગયું છે, તો આ રીતનું કરી નાખો એટલે નીકળી જાય. મિત્રો, આપણા બધા મરચાં ભરાઈ ગયા છે. હળદર મીઠું આપણે એમાં ભરી દીધું છે. બસ હવે આ છેલ્લા 2 મરચાં જ છે. તો હવે આપણે એનું આ જ તપેલીની અંદર ઢાંકણ ઢાંકીને 24 કલાક સુધી મૂકી રાખવાના છે. એને અથાવા દેવાના છે. તો ગોળનો ઉપયોગ પછી થશે? હા, ગોળનો ઉપયોગ પછી. હજુ આપણે આને આ જે વધેલું હોય એ આપણે એની અંદર જ નાખી દેવાનું છે. આ જ રીતે. અને તેલ કે એવું કંઈક હોય છે ને, ના, એ બધું કાલે. એ બધું આવતીકાલે 24 કલાક પછી કરવાનું. હવે આપણે આને આ જ રીતે ઢાંકી દઈશું. ઢાંકી રાખીશું. 24 કલાક સુધી આપણે એને આ રીતે અથાવા દઈશું. 24 કલાક પછી આપણે ખોલી અને એને આપણે સૂકવવાના છે, એ અમે તમને આગળ જણાવીશું. મિત્રો, હવે આપણે ખાટા આથેલા મરચાં બનાવીશું. એના માટે પણ આપણે અહીંયા 250 ગ્રામ મરચાં લીધા છે અને મરચાં આપણે એ જ રીતના લીધા છે જે આપણે ગળ્યા મરચાંમાં લીધા છે. 500 લાયેલા, એમાંથી 250 કરી લીધા છે. હા, હવે આપણે આ રીતના એના ડીટાને કટ કરી લઈશું. પેલાની જેમ જ ચીરો મારવાનો છે? ના, એમાં ખાલી ચીરો મારવાનો તો પૂરેપૂરા કાપી જ નાખવાના છે આપણે.
એમાં તો ખાલી ચીરો મારેલો. હવે તો ટોટલી આપણે કાપી નાખવાના. હવે આ રીતે એના કટકા કરી લઈશું. ઓકે. તમને મોટી સાઈઝના કટકા કરવા હોય તો મોટી સાઈઝના કરી શકો છો. આપણે અહીંયા મીડિયમ રાખેલા છે. આ મરચા આપણને કઈ વસ્તુ જોડે ખાવાની વધારે મજા આવે? બધા જોડે ખાઈ શકો છો તમે. દાખલા તરીકે આપણે દાળ ભાત શાક ખાતા હોય તો આપણે જેવું સાઈડ ઉપર અથાણું લઈને ખાઈએ એ રીતે આપણે આ મરચા પણ લઈને ખાઈ શકીએ છીએ. રોટલી શાક ખાતા હોય તો એની જોડે લઈને. હા. અચ્છા. એટલે તમે કંઈ પણ ખાતા હોય, રોટલો શાક રોટલી શાક એની જોડે તમે સાઈડ પર લઈને ખાઈ શકો છો. સોસાયટીમાં રોડ બની રહ્યો છે એટલે રોલરનો અવાજ આવી રહ્યો છે. મિત્રો અહીંયા આપણે બધા મરચાંને કટ કરી લીધા છે. હવે આપણે એમાં હળદર અને મીઠું એડ કરવાનું છે. આમાં ભરવાના નથી આપણે. ના, આમાં ભરવાના નથી. આપણા બધા મરચાં કટ થઈ ગયા. હવે આપણે એમાં મીઠું એડ કરીશું. આમાં બીજું કઈ એક્સ્ટ્રા નાખવું હોય તો ના આવે? હળદર મીઠા સિવાય ખાલી બે જ વસ્તુ આવે? બે જ વસ્તુ આવે. રાયના કુડિયા નાખવાના ને આપણે અહીંયા 1 ચમચી જેટલી મીઠું નાખ્યું છે. સ્વાદ પ્રમાણે જ નાખવાનું છે મીઠું તો. આપણે અડધી ચમચીથી થોડી ઉપરની હળદર લીધી છે. આપણે એને મિક્સ કરી લઈશું. હળદર ને મીઠું બધા મરચાં ઉપર સારી રીતે ચોંટી જાય. આપણે એને મિક્સ કરી દઈશું. તમે જોઈ શકો છો હળદર અને મીઠું મરચાં ઉપર સારી રીતે ચોંટી ગયું છે. હવે આપણે એમાં રાયના કુડિયા એડ કરીશું. રાયના કુડિયા આપણે અહીંયા 3 ચમચી જેવા લઈશું. કે ફૂલશે તો પાછા બહુ વધારે થઈ જશે. આપણે 3 ચમચી લીધા છે. અહીં આપણે 50 ગ્રામ જેટલું તેલ લીધું છે. તેલ લીધું છે, સિંગ તેલ છે. હા, કોઈ પણ લઈ શકાય. હા, કોઈ પણ લઈ શકાય. આપણે અહીંયા સિંગ તેલ લીધું. હવે આપણે એને મિક્સ કરી લઈશું. તમે જોઈ શકો છો રાયના કુડિયા પણ મરચાં જોડે સારી રીતે ચોંટી ગયા છે. તો રાયના કુડિયા પણ સારી રીતે મિક્સ થઈ ગયા છે. હવે આપણે એમાં લીંબુ નીચોવાના છે. લીંબુ એડ કરીશું. લીંબુ નહીં, લીંબુનો રસ. કેટલા લીંબુ છે અહીંયા આપણે? અહીંયા મેં 3 લીંબુ લીધા છે. લીંબુમાં રસ ઓછો હોય અને લાગે કે સરખી ખટાશ આવે એમ નથી તો લીંબુ બીજા વધારે ઉમેરી શકો છો. તો આની જે ખટાશ હોય છે, ખાટા જે આથેલા મરચાં કહીએ છીએ, એ આ લીંબુના લીધે જ હોય છે. હા, લીંબુના લીધે જ ખટાશ આવે છે. આપણે 3 લીંબુને નીચવી લીધા છે. એને પણ આપણે મરચાં જોડે મિક્સ કરી લઈશું. હવે આપણે એને બરણીમાં ભરી લઈશું. આ તૈયાર છે કે આને હજુ એકાદ દિવસ રાખીએ? 1-2 દિવસમાં અઠાઈ જશે મરચાં. આપણે ડાયરેક્ટ બરણીમાં જ ભરી લેવાના છે આને. તો હવે આપણે આ મરચાંને બરણીમાં ભરી લઈશું. મરચાંની સ્મેલ મસ્ત આવે છે, ખટ્ટી ખટ્ટી.
અહીંયા આપણે બધા મરચાંને બરણીમાં ભરી લીધા છે. હવે આપણે 2 દિવસ પછી એને ખાવા હોય તો ખાઈ શકાય છે. અને આપણે ગળ્યા આથેલા મરચા માટે 24 કલાક પછી મળીએ. મિત્રો અહીંયા આપણે મરચાંને હળદર મીઠું નાખીને 24 કલાક સુધી આઠવા મૂક્યા હતા. તો 24 કલાક થઈ ગયા છે. હવે આપણે એને ખોલીને જોઈ લઈએ. તમે જોઈ શકો છો પાણી વળી ગયું છે મરચાંમાંથી. મરચાં પણ થોડા અથાવા લાગ્યા છે. હવે આપણે એને 1 કલાક સુધી કાપડ ઉપર સૂકવી દેવાના છે. અહીંયા આપણે એને તડકામાં કે પંખો ચાલુ કરીને સૂકવવા પડે એવું કંઈ નથી, કઈ જરૂર નથી. નોર્મલ આપણે ઘરમાં આ રીતે જ કપડું પાથરીને 1 કલાક સુધી સૂકવી દેવાના છે. 1 કલાક પછી આપણે એમાં જે બીજી વસ્તુ આપણે ઉમેરવાની છે, ગોળ, લીંબુ, એ આપણે ઉમેરી દઈશું. અહીંયા આપણે બધા મરચાંને એક કપડા ઉપર પાથરી લીધા છે. હવે આપણે એને 1 કલાક સુધી આ રીતે સુકાવા દઈશું. મિત્રો અહીંયા આપણે મરચાં સુકાવા મૂક્યા હતા 1 કલાક સુધી. હવે કલાક થઈ ગયો છે. તો હવે આપણે બધા મરચાંને આ રીતના એક વાસણમાં ભરી લઈશું. હવે આપણે એમાં ગોળ એડ કરીશું. ગોળ અહીંયા આપણે 100 ગ્રામ લીધો છે. 100 ગ્રામ જેટલો ગોળ લીધો છે. હવે આપણે એમાં રાઈના કુરિયા એડ કરીશું. રાઈના કુરિયા આપણે 3 ચમચી જેવા એડ કરીશું. હવે આપણે એમાં તેલ એડ કરીશું. તેલ અહીંયા આપણે 2 ચમચા જેવું લીધું છે. 5 થી 6 ચમચી જેટલું. 2 મોટા ચમચા એટલે. હવે આપણે એને મિક્સ કરી લઈશું. મિત્રો અહીંયા અમે ખાલી ગોળનો યુઝ કર્યો છે. તમને ખાટા મીઠા જોઈતા હોય તો તમે અંદર થોડો લીંબુનો રસ એડ કરી શકો છો. તો ખાટા મીઠા થશે. અને આપણે ખાલી એકલો ગોળ યુઝ કર્યો છે એટલે આ એકલા ગળ્યા થશે. અને તમને ખટાશ જોઈતી હોય તો તમે લીંબુનો રસ એડ કરી શકો છો. આપણા મરચાં સારી રીતે મિક્સ થઈ ગયા છે. તો હવે આપણે એને એક કાચની બોટલમાં ભરી દેવાના છે. તો હવે આપણે એને આ રીતની એક કાચની બોટલમાં ભરી લઈશું. ગોળ પણ એમાં જ નાખી દેવાનો. હા, ગોળ પણ આપણે એમાં જ નાખી દેવાનો છે. તો હવે આપણે બોટલનું ઢક્કન બંધ કરી લઈશું. હવે આપણે એને આમ જ મારે હાથ વોશ કરી દો. હવે આપણે બોટલનું ઢક્કન બંધ કરી દઈશું. ઢક્કન બંધ કર્યા બાદ આપણે આ રીતે મિક્સ કરી દઈશું. આપણો ગોળ પણ મિક્સ થઈ ગયો છે બોટલમાં. હવે આપણે આ જ રીતે બોટલનું ઢક્કન ઢાંકીને આપણે 2 દિવસ સુધી આમ જ મરચાંને રવા દઈશું, જેથી એનો ગોળ ઓગળી જાય. ગોળ આપણે પાત્રો સમારીને નાખવાનો છે એટલે એને ઓગળતા વાર ના લાગે. હવે આપણે 2 દિવસ સુધી આને આ રીતે રાખીએ, જેથી ગોળ ઓગળી જાય. મિત્રો અહીંયા આપણા મરચાં આટવા મૂકે 2 દિવસ થઈ ગયા છે અને મરચાં ખૂબ જ સરસ રીતે અથાઈ ગયા છે. હવે આપણે એને ખાટા મરચાં આપણે બાઉલમાં કાઢી લઈશું. એકદમ જોરદાર સુગંધી આવી રહી છે. તમે કલર અને મરચાંને કલર પણ થોડો ચેન્જ થઈ ગયો છે. રાઈના કુરિયા પણ ફૂલી ગયા છે.
મરચાંમાં ખટાશ પણ ખૂબ જ સરસ આવી ગઈ છે. મને તો જોઈને જ મોંમાં પાણી આવી જાય, કેમ કે મને ખાટા મરચાં બહુ જ ભાવે છે. આપણા મરચાં ખૂબ જ સરસ રીતે અઠાઈ ગયા છે. મિત્રો આપણા ગળ્યા મરચાં તૈયાર થઈ ગયા છે. એનો ગોળ પણ ઓગળી ગયો છે. હવે આપણે એને બાઉલમાં કાઢી લઈશું. આની પણ એકદમ જોરદાર સુગંધી આવી રહી છે મિત્રો. ગોળ ઓગળીને ચાસણી થઈ ગઈ છે, એટલે આ રીતનું તમને એવું લાગે છે કે પાણી જેવું હોય, પણ એ ચાસણી છે. તો મિત્રો તૈયાર છે આપણા આઠેલા ખાટા અને ગળ્યા મરચાં. મિત્રો આ મરચાંને તમે દાળ ભાત સાથે અથવા તો રોટલી શાક સાથે પણ ખાઈ શકો છો. મિત્રો આ મરચાંનો વિડીયો તમને કેવો લાગ્યો એ અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.